નમસ્કાર મિત્રો, નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાના કે આપણે જ્યારે વાવણી કરીએ ત્યારે મુંડાની અને જે ફૂગની દવા જે કેમિકલવાળી નાખે છે જમીનની અંદર ને બીમાં ભેળવે તો એનાથી બહુ ઝાઝું નુકસાન થાય છે અને કેન્સર જેવી ભયંકર બીમારી થાય છે। કેમ કે મગફળીનું તેલ જ્યારે પીસાય ત્યારે પણ લેબોરેટરીમાં ઘણી જગ્યાએ છે કે મુંડાની દવાથી નુકસાન થાય છે, તેલમાં ટકાવારી જાય। તો આ જો ઓર્ગેનિક ખેતી કરીએ તો ઘણા ફાયદા, પણ ઓર્ગેનિક ખેતી ના કરી શકો તો જો મુંડાની જે દવા કેમિકલવાળી આવે એની બદલીમાં જે ઓર્ગેનિક દવા આપણે ઘરે જ બનાવેલી અને સાવ સસ્તી, તો આ દવા કઈ રીતના બનાવવી અને દવાનું શું નામ? તો દવાનું નામ છે જે આ બ્રિજામૃત કરી અને દવા આવે છે। આ દવા જે ગાયનું છાણ અને ગૌમૂત્ર અને એના બીજી વગેરે ઘણી સામગ્રીથી બને છે। તો આખો વિડીયો જો કે કઈ રીતના એ દવા બનાવવી અને કેટલા પ્રમાણમાં એનો ઉપયોગ કરવો, તો વિડીયોમાં બન્યા રહ્યો। મિત્રો, બીજામૃત એટલે શું? તો જે બીજ હોય એને વાવતા પહેલાં આપવામાં આવતું અમૃત એટલે બીજામૃત। બીજામૃત બનાવવાની સામગ્રી આ પ્રમાણે। તો મિત્રો, 100 કિલો જે બીજ હોય ગમે એના માટેની આટલી સામગ્રી છે, વધારે હોય તો વધારે સામગ્રી કરવાની। તો સૌથી પહેલાં 20 લીટર પાણી લેવાનું, એની અંદર ગાયનું છાણ 5 કિલો જે તાજું હોય એ જ છાણ લેવાનું, અને ત્યારબાદ 5 લીટર ગાયનું ગૌમૂત્ર જે તાજું, અને ત્યારબાદ જે ચૂનો હોય એ લેવાનો 50 ગ્રામ, અને પછી 1 કિલો ખેતરમાં જે ઓર્ગેનિક માટી હોય એ લેવાની છે। ઓર્ગેનિક માટી એટલે મિત્રો જે કેમિકલ ગયું ના હોય, રસાયણ, એ માટી। બધું એક ડ્રમ પ્લાસ્ટિકનું મોટું લેવાનું, એની અંદર મિક્સ કરી દેવાનું, અને ત્યારબાદ 24 કલાક પછી આનો ઉપયોગ કરવાનો। તો કઈ રીતના ઉપયોગ કરવો એની માહિતી। તો મિત્રો, જે બીજામૃત છે એનો ઉપયોગ કઈ રીતના કરવાનો? તો 24 કલાક પછી જે દવા બની જાય બીજામૃત, એને જે કોઈ પણ બીજ હોય એની ઉપર સ્પ્રે કરવાનો, છંટકાવ જે મીડિયમ સ્પ્રે કરવાનો, બહુ બીજ કોઈ પણ હોય એ ભીના નહીં થવા દેવાના, અને પછી એને છાંયે મિક્સ કરી અને સૂકવી દેવાના। સુકાઈ ગયા પછી વાવવામાં એનો ઉપયોગ કરી શકાય। તો મિત્રો, હવે આપણે જોઈએ કે જે આ બીજામૃત છે એને વાવીએ બી અને પછી એના શું ફાયદા થાય। તો બીજામૃતથી તો ઘણા બધા ફાયદા છે, પણ જે આપણે ખાસ 3 ફાયદા છે એના વિશે વાત કરીએ। તો મિત્રો, પહેલો ફાયદો એ છે કે જે છોડ હોય એમાં રોગપ્રતિકારક શક્તિ વધે છે, અને બીજો ફાયદો કે ઉગાવવામાં સારો એનો ઉગાવો થાય છે, જે ફંગસ આવે એમાં કોઈ જાતનું આવતી નથી અને સારો ઉગાવો થાય। અને ત્રીજો ફાયદો છે કે જે બીજામૃતથી જમીનજન્ય જે ફૂગ હોય એના સામે રક્ષણ આપે છે। આ મોટા 3 ફાયદા છે, અને બીજા તો ઘણા ફાયદા થાય બીજામૃતનો ઉપયોગ કરીએ તો જેમ બને એમ આનો ઉપયોગ કરવો। અને મિત્રો, જે કેમિકલવાળી દવા આવે છે એનાથી જમીનને અને માણસને બંનેને નુકસાન થાય છે, આમાં કોઈ જાતનું નુકસાન નથી થતું। તો ખાસ કરીને આવી દવાનો ઉપયોગ કરે તો આપણે જે કેન્સર જેવી ભયંકર બીમારી છે એનાથી બચી શકીએ। તો જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલમાં ન હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો। ધન્યવાદ। જય ગૌ માતા।